કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો હવે આપણે મસ્ત સાતમ આઠમના વેકેશન ગાળ્યા બાદ હવે આપણે ફરી પાછા વિડિયો લેક્ચરના માધ્યમથી એટલે કે ફરી પાછા હતા ત્યાં ને ત્યાંથી આપણે શરૂઆત કરીએ. પરંતુ અમુક તો વિચારતા છે શું સાહેબ કે મસ્ત વેકેશન, તો આ કોરોનાએ દઈ નાખી કે ક્યાંય જવાનું નહીં, કે શું કહેવાય કે મેળા કરવા ન જવાનું, કે ફરવા ન જવાનું, કે નવીરા પડ્યા હતા રમવા બેઠા હતા કે રેડી થઈ ગઈ. એટલે આપણા જીવનમાં કે ખબર તો છે કે હમણાં અપડેટ આ ચાલુ છે એટલે કે 2020માં આપણે વારંવાર આ બધી પરિસ્થિતિઓનો સામનો કરતા આવીએ છીએ. પરંતુ આ સંજોગો વસાત કાંઈ વાંધો નહીં, આપણે આવતી સાતમ આઠમમાં આપણે નિરાતે બધા ફરવા જજો અને મોજ કરજો. ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આવતી સાતમ આઠમ સુધીમાં આ બધું કમ્પ્લીટ થઈ જાય, આમાં કાંઈ વધારાની ઝંઝટ ન વધે. જોકે જો દરરોજ અત્યારે કેસ તો વધવાના ચાલુ જ છે, પરંતુ રિકવરી પણ મળતી આવે છે અને શું કહેવાય કે મૃત્યુનું પ્રમાણ ઘટતું જાય. એટલા માટે આપણે આશા રાખીએ કે કદાચ આવતી સાતમ આઠમમાં આપણે હરીફરી શકશું અને મોજ કરી શકશું કે અહીંયા ઘેરે આવ કંટાળી ગઈ કે જવાય ને રવાય, મોઢે ઠીકલા બાંધી એટલે કે સોરી માસ્ક બાંધી કે ગમે ને ઘૂમરો મારવો પડે ન કરી કે પોલીસ વાળા રેડી કરી દી. એટલે એક સમય હતો કે આપણે બરધુને હિકલા બાંધતા. અત્યારે બરધું તો એમનો માટા મારે છે, માણસો મહિના હિકલા બાંધવા. સમયની વાત છે, એટલે આમાં ક્યારે કોનો સમય આવી જાય એને કાંઈ નક્કી રહેતું નથી. પરંતુ આપણે એમાં ઊંડાણપૂર્વક ન ઉતરીએ અને આપણે જ્યાંથી લાસ્ટમાં મિત્રો 17મા સમૂહમાં એના આપણે ભૌતિક ગુણધર્મો જોયેલા. એની આયનીકરણ એન્થાલ્પી જોઈ હતી, એની પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એના ગલન બિંદુ, એના ઉત્કલન બિંદુ, એની ઘનતા. આના વિશે મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 18માં આપણે એનો અભ્યાસ કર્યો. તો મિત્રો આજના લેક્ચરમાં એટલે કે આ જે પી વિભાગનો જે 19મો લેક્ચર નંબર 19, એની અંદર આજે આપણે મિત્રો જે 17મો સમૂહ છે કે જે હેલોજન સમૂહ તરીકે ઓળખાય, એના આપણે પ્રાપ્તિ સ્થાન, એ બધું આયનીકરણ એન્થાલ્પી, આ બધું મિત્રો આપણે સાતમ આઠમ પહેલા એટલે કે લેક્ચર નંબર 18 ની અંદર આપણે જોઈ ગયા. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે જે આ સમૂહ નંબર જે 17 છે એનો આપણે રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે. રાસાયણિક ગુણધર્મો મિત્રો એ આપણે અગાઉ દરેકમાં જે સમૂહમાં જોઈએ એમાં કીધેલું જ છે કે ભાઈ આ જે સમૂહના જે તત્વો છે એની મારે અન્ય કોઈ તત્વો સાથે એટલે કે ધાતુ સાથે, ઓક્સિજન સાથે, હાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને જોવાનું છે કે કેવા પ્રકારના સંયોજનો બનાવે છે. તો મિત્રો અગાઉ આપણે જોયું હતું કે બધા જે સમૂહ છે એની આપણે હેલોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા હતા અને શું બનાવતા હતા? હેલાઇડ સંયોજનો બનાવતા હતા. પરંતુ આ જે મિત્રો હેલોજન સમૂહ છે એની અંદર આપણે માત્ર ને માત્ર હાઇડ્રોજન, ઓક્સિજન, ધાતુ અને અધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે. અને મિત્રો અગાઉ વાત કરી એ પ્રમાણે કે હેલોજન સમૂહના જે બધા તત્વો છે એટલે કે સમૂહ નંબર 17ના જે બધા તત્વો છે એ બધા દ્વિપરમાણુય અણુ છે. એટલે કે આ બધા દ્વિઅણુ એટલે કે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. જેમ કે ઓક્સિજન છે એ O2 સ્વરૂપે હોય, એ જ પ્રમાણે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ પણ કેવા સ્વરૂપે હશે? દ્વિપરમાણુય અણુ સ્વરૂપે હશે. તો મિત્રો આપણે અત્યારે જોવાનું છે એના રાસાયણિક ગુણધર્મો, પરંતુ એની પહેલા આપણે એની ઓક્સિડેશન અવસ્થા વિશે અભ્યાસ કરીએ. થોડીક સામાન્ય એવી બેઝિક માહિતી મેળવીએ મિત્રો. તો કે સમૂહ નંબર 17ના જે તત્વો છે એમાં જે એની આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ તો શું જોઈએ મિત્રો? NS2 NP5 આ પ્રકારની એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હતી. એનો મતલબ શું થાય મિત્રો કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 7 ઇલેક્ટ્રોન હશે. કેટલા ઇલેક્ટ્રોન હશે? 7. અને એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? તો કે 8. કેટલા હોવા જોઈએ? 8. તો સ્વાભાવિક વસ્તુ છે મિત્રો કે આની અંદર આને 1 ઇલેક્ટ્રોન ઘટે તો એ શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવશે
કે બાકીના ઇલેક્ટ્રોન છે એ બધા દાન કરશે. એક ઇલેક્ટ્રોન મેળવશે કે બાકીના બધા ઇલેક્ટ્રોન છે એનું દાન કરશે. તો મિત્રો મોસ્ટ ઓફ આ છે એ એક ઇલેક્ટ્રોન મેળવશે અને -1 બનશે. -1 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે સમૂહ નંબર 17 ના બધા જ તત્વો. પરંતુ મિત્રો આના સિવાય એટલે કે સમૂહ નંબર 17 ના જે તત્વો છે એ -1 ઓક્સિડેશન અવસ્થા સિવાય તે +1 +3 +5 અને +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. એટલે કે આની અંદર આ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. તો મિત્રો આપણે સમજ્યા કે ભાઈ -1 છે તેનો મતલબ શું થાય? એક ઇલેક્ટ્રોન મેળવી અને એની અષ્ટક રચના પૂર્ણ કરવાની છે. તો મિત્રો આપણે પ્રશ્ન થાય કે આ +1 +3 +5 અને +7 આ કઈ રીતે બનાવતો છે? તો મિત્રો એ આપણે અત્યારે જોઈએ કે એની જે ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એની અંદર આ જે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થઈ અને s કક્ષકમાંથી કઈ કક્ષકમાં જશે? p કક્ષકમાં જશે અને p કક્ષકમાંથી કઈ કક્ષકમાં જશે? d કક્ષકમાં જશે. મિત્રો જોઈએ એનું કે કઈ પ્રકારનું એની ગોઠવણી હોય. તો મિત્રો આપણે અહીંયા સંયોજન છે અને આપણે જોયું કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? તો હવે મિત્રો આપણે સમજીએ કે આ સમૂહ નંબર 17 ના જે તત્વો છે એ શું કામે +1 +3 +5 અને +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. મિત્રો અગાઉ કીધું એ પ્રમાણે કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7. કેટલા છે? 7. એની અષ્ટક રચના પૂર્ણ થવા માટે એના કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 1 ઇલેક્ટ્રોન ઘટે. એટલા માટે કેવી ઓક્સિડેશન અવસ્થા ધરાવે? -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. તો મિત્રો આપણે પ્રશ્ન થાય કે +1 શું કામે ધરાવે છે? +3 શું કામે ધરાવે છે? +5 શું કામે ધરાવે? અને +7 આ ઓક્સિડેશન અવસ્થા એ શું કામે ધરાવે? તો મિત્રો આપણે સમજીએ થોડીક બેઝિક માહિતી મેળવી. પરંતુ એની પહેલા મિત્રો સમૂહ નંબર 17 ના જે તત્વો છે કયા કયા? તો કે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ બધા તત્વો છે એ -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. પરંતુ એની અંદર ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ +1 +3 +5 અને +7 ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવે છે. આપણે પ્રશ્ન થાય કે આ ફ્લોરિન છે એ શું કામ -1 એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે, બાકી એક ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી? તો મિત્રો સમૂહ નંબર 17 માં સૌથી નાનું કદ કોનું છે? ફ્લોરિન. કોનું છે? ફ્લોરિન. આવર્તમાં જોઈએ તો આવર્તમાં પણ સૌથી નાનું કદ કોનું છે? ફ્લોરિન. એના પછીનો જે સમૂહ છે સમૂહ નંબર 18 એનું કદ નાનું છે, પરંતુ આ ફ્લોરિન છે એ સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ છે. કેવું છે? સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ છે. એટલા માટે એને એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે તો એની ઓક્સિડેશન ગુમાવશે તો ઓક્સિડેશન અવસ્થા કેટલી બનશે? +1 બનશે. પરંતુ આનું સૌથી નાનું કદ અને સૌથી વધુ વિદ્યુત ઋણમયતા ધરાવતો હોવાથી એ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. એક અથવા તો એનાથી વધારે ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, કેમ કે કદ નાનું. એટલા માટે એનું જે આકર્ષણ હશે એ કેવું હશે? વધારે હશે. કેવું હશે? વધારે. એની અંદર ડી કક્ષકોની કેવી ગેરહાજરી છે. એની અંદર એક પણ પ્રકારની ડી કક્ષક આવતી નથી. એટલા માટે એ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ડી કક્ષકમાં જતા નથી. જો મિત્રો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ડી કક્ષકમાં જાય તો એની અંદર +1 પ્રકારની એટલે કે +1 +3 +5 અને +7 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. આમાં બહુ કઈ જમાવટ નહીં. મિત્રો જોઈએ આપણે કે આમાં અત્યારે શું સમજવાનું છે કે ફ્લોરિન છે એ માત્ર ને માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. શું કામે? તો કે એની અંદર ડી કક્ષકોની ગેરહાજરી, સૌથી વધારે વિદ્યુત ઋણમય અને સૌથી નાનું કદ. સમૂહમાં સૌથી નાનું કદ. એટલા માટે એ પ્લસ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી. તો બાકીના છે કઈ રીતે ધરાવે? તો કે એની અંદર ડી કક્ષકોની શું છે? હાજરી છે. શું છે? હાજરી. કઈ રીતે? એની ગોઠવણી મિત્રો આપણે અગાઉ એટલે કે અગાઉના ચેપ્ટરમાં અથવા તો 11th માં આપણે શીખી કઈ રીતે એની ગોઠવણી થાય. અથવા તો જો તમે શીખા ન હોય
તો આની ગોઠવણી છે એ સંકીર્ણ સંયોજનો ચેપ્ટર નંબર સમથિંગ યાદ નથી, પરંતુ સંકીર્ણ સંયોજન ચેપ્ટર આવશે એની અંદર આની ગોઠવણી તો આપણે કમ્પ્લીટ શીખવાની થશે. પરંતુ અત્યારે જોઈએ થોડીક એની બેઝિક માહિતી. તો કે S કક્ષક, P કક્ષક અને D કક્ષક આની ગોઠવણી કઈ રીતે થાય? તો કે મિત્રો S કક્ષકમાં આપણે ખ્યાલ જ છે વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? વધારેમાં વધારે 2. P કક્ષકમાં વધારેમાં વધારે કેટલા સમાઈ શકશે? કેટલા સમાઈ શકશે? કેટલા સમાઈ શકે? P કક્ષકમાં વધારેમાં વધારે કેટલા સમાઈ શકશે? 6. કેટલા? 6. જ્યારે D કક્ષકમાં વધારેમાં વધારે તો કે 10. કેટલા? 10. તો કે તમે આમાં બોક્સ તો અહીંયા 5 કર્યા, અહીંયા 3 કર્યા, અહીંયા 1 કર્યું, કઈ રીતે આમ? તો મિત્રો ગોઠવણી જ્યારે પણ આ પ્રકારે ગોઠવણી થાય, એક બોક્સની અંદર 2 ઇલેક્ટ્રોન દર્શાવવાના થાય અને એને તીર વડે દર્શાવવામાં આવે કે એમાંય પ્રશ્ન કે આમાં કેમ ઊંચું તીર ને આમાં કેમ હેઠું તીર? તો મિત્રો આની ગોઠવણી પેલા આપણે જોઈએ કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન. અને એની S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને P કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન. તો આની ગોઠવણી કઈ રીતે થાય? તો આ રીતે પહેલો ઇલેક્ટ્રોન અહીં દર્શાવવાનો, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, પાંચમો અહીંયા નહીં. શું કામે? તો કે P કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 છે. અને S કક્ષકમાં કેટલા છે? 2. તો ત્યાંથી પાછું વળી જવાનું. તો બીજો અહીં આ રીતે દર્શાવો. રેડી? આ પ્રકારે ગોઠવણી થાય એટલા માટે એક એરો ઉપર અને એક નીચે આ રીતે દર્શાવવામાં આવે છે. આમાં S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. P કક્ષકમાં કેટલા છે? 5. તો અત્યારે છે કેટલા? 3. તો 2 છે. આ રીતે ગોઠવવામાં આવે. રેડી? આ પ્રકારની ગોઠવણી થાય. તો મિત્રો આમાં હવે જોઈએ તો P કક્ષક છે એ સંપૂર્ણ મારે ભરવી હોય તેમાં કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 1 ઇલેક્ટ્રોન. જો અહીં આ રીતે દર્શાવ્યું તો આ 1 ઇલેક્ટ્રોન આવી જાય તો મિત્રો એની અષ્ટક રચના કેવી થઈ જાય? પૂર્ણ થઈ જાય. એની અંદર 8 એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવી જાય? 8. એટલે કે એની અષ્ટક રચના શું થાય? પૂર્ણ થઈ જાય. તો 1 ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. શું કરશે? મેળવશે. એટલા માટે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? -1 થશે. શું થશે? -1. અથવા તો આ 1 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવી દેશે. શું કરશે? ગુમાવી દેશે. બીજાને આપી દેશે. બીજાને આપી દેશે. જો એટલા માટે જ મિત્રો એ આપશે કોને? તો કે D કક્ષક. ઉત્તેજિત થઈ અને આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? D કક્ષકમાં જશે. એટલા માટે આની ઓક્સિડેશન અવસ્થા -1 અથવા તો +1 બંને પ્રકારની જોવા મળે છે. અહીં ફ્લોરિન તત્વો હું દર્શાવી શકું નહીં. શું કામે? તો કે એની અંદર +1 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી. તો આની અંદર મિત્રો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? અયુગ્મિત ઇલેક્ટ્રોન 1. અયુગ્મિત ઇલેક્ટ્રોન 1. તો આ રીતે મિત્રો આપણે +1 ઓક્સિડેશન અવસ્થાની સ્પષ્ટતા જોઈશું કે અહીંયા જે આ એક ઇલેક્ટ્રોન છે એ શું થઈ જશે? અહીંયાથી બીજે વહી જશે અથવા તો એનું શું કરશે? દાન કરી દેશે. એટલા માટે ક્યાં? તો કે D કક્ષકમાં જઈ અને ઉત્તેજિત થઈ અને ક્યાં જશે? D કક્ષક. એક ઇલેક્ટ્રોન ક્યાં જશે? D કક્ષકમાં. એટલા માટે એની ઓક્સિડેશન અવસ્થા -1 અથવા તો +1 જોવા મળે છે. હવે મિત્રો આપણે સ્પષ્ટતા કરીએ +3 ઓક્સિડેશન અવસ્થા. +3 ઓક્સિડેશન અવસ્થાની. તો એમાં પણ આ પ્રકારની ગોઠવણી થશે. પરંતુ જ્યારે કોઈ પણ સમૂહ નંબર 17 નું કોઈ પણ તત્વ છે ફ્લોરિન સિવાય, એટલે કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, આ ત્રણમાંથી એક તત્વ છે, એની જ્યારે પણ +3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે તો કેવા પ્રકારની એની અંદર શું કામ એની +3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી છે? તો એની અંદર મિત્રો આ પ્રકારની ગોઠવણી હોય તો એમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ, એની અંદર ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ક્યાં જશે? D કક્ષકમાં જશે. ક્યાં જશે? D કક્ષકમાં. કઈ રીતે? તો કે આપણે જોઈએ આ પ્રમાણેની ગોઠવણી હોય 1 2 3 4 5 6 અને 7. રેડી? તો એક ઇલેક્ટ્રોન શું થયો? ઉત્તેજિત થઈ અને કઈ કક્ષકમાં આવી જશે?
ડી કક્ષકમાં વહી જશે એટલા માટે હવે અહીં કેટલા ઇલેક્ટ્રોન ઘટે 3 યુગ્મિત થવા માટે એટલે કે જોડીદાર બનવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે 3 એક અહીંયા અને એક અહીંયા જો 3 ઇલેક્ટ્રોન નું શું કરશે એ મેળવી લેશે અથવા તો શું કરશે દાન કરી દેશે એટલા માટે આની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળે +3 કેટલી જોવા મળે +3 તો તમને પ્રશ્ન થાય કે આ ખબર કેમ પડે કે ક્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો આ ખબર ક્યારે પડે કે આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો અને એની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળી +3 તો મિત્રો આ જે છે એની અંદર જે કયું તત્વ ભેગું સાથે જોડાયેલું છે એના ઉપરથી આપણે ખબર પડે કે આની અંદર ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને કઈ કક્ષકમાં ગયો હશે ડી કક્ષકમાં ગયો હશે એટલા માટે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળે +3 જોવા મળે અથવા તો 3 જોવા મળે એ -3 પણ હોઈ શકે અને +3 પણ હોઈ શકે તો +3 ક્યારે થાય તો કે આ ત્રણેય ઇલેક્ટ્રોન નું શું થઈ જાય કાઢી નાખે બીજાને દાન કરી દે તો +3 જોવા મળશે અથવા તો 3 ઇલેક્ટ્રોન મેળવી લે તો શું જોવા મળશે -3 જોવા મળશે તો મિત્રો આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા તો કે 3 પેલા 3 તો આ જે વસ્તુ છે કોની સ્પષ્ટતા કરે છે +3 ઓક્સિડેશન અવસ્થાની સ્પષ્ટતા કરે છે એના પછી હવે મિત્રો આપણે જોઈએ +5 ની તો એમાં પણ આ પ્રકારની ગોઠવણી હોય કે પહેલો ઇલેક્ટ્રોન અહીંયા બીજો અહીંયા ત્રીજો અહીંયા ચોથો અહીંયા પાંચમો અહીંયા છઠ્ઠો અહીંયા સાતમો અહીંયા રેડી તો આની અંદર બે ઇલેક્ટ્રોન શું થશે ઉત્તેજિત થાય અને શેમાં જાય તો કે ડી કક્ષકમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો એની બાહ્યતમ કક્ષામાં 7 તો 7 થી વધારે આપણે જઈ શકશું નહીં એટલા માટે આમાં બે ઇલેક્ટ્રોન છે ઉત્તેજિત થઈ અને શેમાં ગયા હશે ડી કક્ષકમાં ગયા હશે એટલા માટે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન ઘટે 5 કેટલા ઘટે 5 તો આ 5 ઇલેક્ટ્રોન નું દાન કરી દેશે એટલા માટે આની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળે +5 આ કોની સ્પષ્ટતા કરે તો કે એની અંદર શું કામે +5 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે એની સ્પષ્ટતા કરે છે રેડી આમાં કેટલા ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ડી કક્ષકમાં ગયા છે તો કે 2 કેટલા 2 આ જ રીતે મિત્રો આપણે 7 નું જોઈએ તો એની અંદર ગોઠવણી 7 ઇલેક્ટ્રોન 7 જ છે એમાં કઈ ફેરફાર થશે નહીં પેલો અહીંયા 1 2 3 4 5 6 અને 7 રેડી 7 ઇલેક્ટ્રોન તો આની અંદર મિત્રો 7 એ 7 અયુગ્મિત છે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે 7 એ 7 તો 7 એ 7 કોકને આપી અને કેટલી ઓક્સિડેશન અવસ્થા કરી નાખશે +7 ઓક્સિડેશન અવસ્થા કરી નાખશે તો આ રીતે આ કોની સ્પષ્ટતા થઈ મિત્રો કે એની અંદર +7 જે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે એની સ્પષ્ટતા કરવામાં આવી છે રેડી તો મિત્રો આ વાત થઈ એની ઓક્સિડેશન અવસ્થાની કે આ સમૂહ નંબર 17 ના જે તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થા કઈ જોવા મળે તો કે -1 +1 +3 +5 અને +7 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે જ્યારે ફ્લોરિન ની માત્ર ને માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે બાકીના જે તત્વો છે એટલે કે ક્લોરીન બ્રોમિન અને આયોડિન +1 +3 +5 અને +7 અને -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે શું કામે ધરાવે તો કે એના ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને કઈ કક્ષકમાં જાય ડી કક્ષકમાં જાય એટલા માટે એ ઓક્સિડેશન અવસ્થા જો કે મિત્રો આ ઓક્સિડેશન અવસ્થા છે એ ક્યારેક જ જોવા મળે ક્યારે જોવા મળે તો કે જ્યારે પણ આ સમૂહ નંબર 17 ના જે તત્વો છે એ એવા કોઈ તત્વો સાથે જોડાય કે તેનું નાનું કદ અને એની વિદ્યુત ઋણતા કેવી છે ખૂબ વધારે જેમ કે ફ્લોરિન અને ઓક્સિજન આવા સંયોજનો સાથે જોડાય અને એ આ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે રેડી એટલા માટે આ વાત થઈ મિત્રો એની ઓક્સિડેશન અવસ્થા જેમાં ફ્લોરિન આવતો નથી તો આવા સંયોજનો સાથે જોડાય
અને આ કેવી ઓક્સિડેશન અવસ્થા ધરાવે? કેવી ઓક્સિડેશન અવસ્થા ધરાવે? તો કે +1 +3 +5 અને +7. કેવા? તો કે જેનું કદ સૌથી નાનું અને એની વિદ્યુત ઋણતા કેવી હોય? ખૂબ વધારે હોય એવા તત્વો સાથે જોડાય અને આ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો મિત્રો આ વાત થઈ સમૂહ નંબર 17 ના જે તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થા વિશેની આપણે વાત કરી. દાખલા તરીકે આંતર હેલાઇડ સંયોજનો, આંતર હેલાઇડ સંયોજનો, ઓક્સો એસિડ સંયોજનો, આ બધાની અંદર સમૂહ નંબર 17 ના જે તત્વો છે એટલે કે ફ્લોરિન છે એની વાત આપણે કરતા નથી. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, આના જે ઓક્સાઇડ સંયોજનો છે, આના જે ઓક્સાઇડ સંયોજનો છે એની અંદર ઊંચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. ઊંચી એટલે કે આપણે અગાઉ જોયું એ પ્રમાણે મિત્રો કે +1 +3 +5 અને +7 આ પ્રકારની ઊંચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. શું કામે જોવા મળે? તો કે આ સમૂહ નંબર 17 ના જે તત્વો છે એ એવા તત્વો કયા? તો કે ફ્લોરિન અને ઓક્સિજન, આ જે સંયોજનો છે કે જેનું કદ નાનું છે અને એની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. એની સાથે તે આ પ્રકારની ઊંચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. દાખલા તરીકે આંતર હેલાઇડ સંયોજનો છે, ઓક્સાઇડ સંયોજનો છે, ઓક્સો એસિડ સંયોજનો છે. આ પ્રકારના ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એના જે ઓક્સાઇડ સંયોજનો છે એની અંદર આ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. એટલે કે આની અંદર આ જે ઓક્સો એસિડ છે આ જે ઓક્સાઇડ સંયોજનો છે એની અંદર +4 અને +6 પ્રકારની પણ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. રેડી? તો મિત્રો આ વાત થઈ એના ઓક્સિડેશન અવસ્થાની. અને બીજું મિત્રો આપણે કે સમૂહ નંબર 17 ના જે તત્વો છે એટલે કે આ જે હેલોજન સમૂહ છે એ પ્રતિક્રિયાત્મકતા એની કેવી છે? વધારે છે. કેવી છે? વધારે. શું કામે? તો કે એની અંદર એક ઇલેક્ટ્રોન જ ઘટે છે. એટલે કે ફટાફટ આ એક ઇલેક્ટ્રોન મેળવી અને એની અષ્ટક રચના કેવી કરશે? પૂર્ણ કરશે. એટલે કે આની અંદર જે આ ખેંચવાની જે તાકાત છે એ કેવી છે? વધારે છે. એટલા માટે આની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? વધારે છે. અને જ્યારે સમૂહ નંબર 17 ના જે તત્વો છે ધાતુ અને અધાતુ સાથે જોડાય અને શું બનાવે છે? હેલાઇડ સંયોજનો બનાવે છે. અને મિત્રો આની પ્રતિક્રિયાત્મકતા વધારે હોવાથી આ સમૂહ નંબર 17 ના જે તત્વો છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. શું કામે? તો કે એની પ્રતિક્રિયાત્મકતા વધારે. શું કામે? તો કે એને એક જ ઇલેક્ટ્રોન ઘટે એટલે એની ઓક્સિડેશન અવસ્થા મોસ્ટ ઓફ કેવી જોવા મળે? -1 જોવા મળે. પરંતુ આની સાથે જોવા મળતી નથી -1. એનો આપણે અભ્યાસ કર્યો કે આ પ્રકારની ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને આ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. તો મિત્રો આજે આપણે આજના લેક્ચરમાં થોડુંક માપસરનું રાખીએ. એટલું બધું નગરવાળી પહેલો જ લેક્ચર છે. અમુક હમણાં ઢેફલા ખાઈ બોર થઈ જાય છે એટલે કે બહુ જમાવટ આવતી નથી. વળી ક્યાંક તમે અધૂરું મૂકી દો અને કાંઈ નહીં એવું થાય. એના કરતા આજનો આપણો લેક્ચર છે થોડોક નાનો રાખીએ. અને મિત્રો આજે આપણે જે આના રાસાયણિક ગુણધર્મો હજી જે બાકી છે 1-2 રાસાયણિક ગુણધર્મો આની અંદર આવી ગયા. બાકીના જે રાસાયણિક ગુણધર્મો જે બાકી છે એનો આપણે અભ્યાસ છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. રેડી? તો આને મિત્રો છે તમારે તૈયાર છે ટેક્સ્ટ બુકમાંથી અથવા તો રેફરન્સ બુકમાંથી કરવાનું છે અને લખી અને તૈયાર કરવાનું છે. રેડી? બાકી આમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા બિંદાસ પૂછી શકો. રેડી? તો આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ. બાકીનું છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.